સિદ્ધિઓનું દાન કરી શરણાગતનું પ્રતિપાલન સખી રૂપે યમુનાજી કરે છે. મા રૂપે યમયાતનામાંથી મુક્ત કરે, પણ ભક્તોને કેવલ દુઃખ દૂર થાય પૂરતું નથી, એને તો અલૌકિક લીલાનું સુખ મળે તો એના જીવનમાં આનંદ પડે. શુદ્ધ પુષ્ટિ જીવને સંસારનું બધુંય મળી જાય ને તો એને સુખ થવાનું નથી. એને સુખ તો ત્યારે થશે જ્યારે ઠાકોરજીને કટોરી મિશ્રી થશે. એને સુખ તો ત્યારે થશે જ્યારે ભગવદ લીલાના એને દર્શન થશે. એને સુખ ત્યારે થશે જ્યારે એના શ્રીઅંગની સેવા મળશે. એટલા માટે શ્રી યમુનાજી મા બનીને ભવરોગને દૂર કરે છે, પણ સખી બનીને અષ્ટ સિદ્ધિઓનું દાન કરી અને ભક્તનું પ્રતિપાલન કરે છે. શરણ પ્રતિપાલ અને એ અષ્ટ સિદ્ધિઓને ગણાવતા કહ્યું, પહેલી સિદ્ધિ, જ્યારે યમુનાષ્ટકના પાઠ કરો, યમુનાજીના ગુણગાન કરો, યા યમુનાજીને દર્શન કરો, તો તમને અલૌકિક ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે. 4 સંયોગાત્મક સિદ્ધિ છે ને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. યમુનાજીના આરાધનથી મળશે શું? પેલું તો 5 ફળ યમુનાષ્ટકના તો આપણે જાણીએ છીએ, પણ એનાથી જ કેવલ શુદ્ધ પુષ્ટિ જીવને ત્યાં પણ કહ્યું સકલ સિદ્ધિ. તો સકલ સિદ્ધિ કઈ? તો અષ્ટ સિદ્ધિ ને નવનિધિ, જે પેલા મર્યાદા માર્ગમાં કહીએ છે એવી સિદ્ધિ થોડી જોઈએ છે. આપણી તો અષ્ટ સિદ્ધિ યમુનાજી આપે એ, અને નવનિધિ સ્વરૂપે શ્રીનાથજી બાબા જે વિહાર કરે છે એ આપણા નવનિધિ છે. મર્યાદા માર્ગી અષ્ટ સિદ્ધિ નવનિધિ જુદી છે, પુષ્ટિ ભક્તિ માર્ગી અષ્ટ સિદ્ધિ ને નવનિધિ જુદી છે. પહેલી સિદ્ધિ 41 પદ કરશો, યમુનાજીના ગુણગાન કરશો, યમુનાજીના પાન કરશો, યમુનાજીનું આરાધન કરશો, તો ભગવત સેવો ઉપયોગી અલૌકિક દેહની પ્રાપ્તિ તમને થશે. એવો અલૌકિક દેહ કે જે દેહથી સાક્ષાત ઠાકોરજીનો અનુભવ થઈ શકે. અત્યારે આપણો લૌકિક દેહ છે ને એ સંસારનો અનુભવ કરવા માટે મળ્યો છે. એટલે એનું સામર્થ્ય ક્યાં સુધી છે? સાંસારિક તત્વોને અનુભવ કરવા માટે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા અનુભવે છે ને. અનુભવ કરવાનો પ્રકાર શું? કે 5 પંચ તન્માત્રાઓ જેને કહીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જે 5 જ્ઞાનેન્દ્રિયો, એના થકી જ કોઈ વિષયને આપણે અનુભવ કરીએ છીએ. તો અત્યારે જે આપણો દેહ છે એ લૌકિક તત્વોનું આ 5 પ્રકારથી અનુભવ કરે છે. પણ જ્યારે યમુનાજી કૃપા કરી અલૌકિક દેહ પ્રાપ્ત કરાવે, ત્યારે તમારા આ 5 તત્વો દ્વારા તમે સાક્ષાત પ્રભુ અને પ્રભુની લીલાનો અનુભવ કરી શકો. આજ આંખે એને જોઈ શકો, આજ દેહથી લીલામાં પ્રવેશ કરી શકો. આપણે ત્યાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે કે કિશોરીબાઈ પર જે કૃપા કરી યમુનાજીએ, પ્રસિદ્ધ કથા તો છે કે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલ દિધંચિતે મન સુખમ ભાવય. અડધા શ્લોકનો પાઠ કરતા અને યમુનાજી એમની ચાકરી કરવા માટે આવે, એના માટે ભોજન બનાવે, એને જલપાન કરાવે, એના વસ્ત્રો ઠીક કરી આપે. યમુનાજી રોજ આવે ને પેલા કિશોરીબાઈને એમ થાય કે મારી બહેન મારી ચાકરી કરવા આવે છે. બહેન પણ કહીને જતી રહી કે હવે મારાથી તો નહીં થાય ને. હવે યમુનાજી ચાકરીને ગુસાઈજી ગામમાં પધાર્યા. એમને ખબર પડી ગુસાઈજીને કે યમુનાજી સ્વયં કિશોરીબાઈની ચાકરી કરે છે. કિશોરીબાઈની નિકટ આવ્યા અને ગુસાઈજીએ પૂછ્યું કે તને ખબર છે તારી રોજ ચાકરી કરે છે કોણ? હા, મારી બહેન. અરે ના, એ બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. સ્વયં યમુનાજી આવીને તારી ચાકરી કરે છે. તારા અડધા શ્લોકને વશ થઈ ગયા. અને કિશોરીબાઈના નેત્રો જળથી ભરાઈ આવ્યા કે અરે મેં આવો શ્રમ યમુનાજીને કરાવ્યો. પણ કિશોરીબાઈના જીવનનો એવો પ્રસંગ આવે છે કે યમુનાજીની કૃપા, યમુનાજીની સેવા કરે. એકવાર શ્રીનાથજીના દર્શન કરવા ગયા અને શ્રીનાથજીએ કંઈક વક્રતાથી હાસ્ય કર્યું, જાણે એની મજાક કરતા હોય એવા દર્શન કિશોરીબાઈને થયા. ત્યારે આવીને ગુસાઈજીને પૂછ્યું કે આજે શ્રીનાથજી બાબા મારી સામે કંઈક જુદું, મારી મજાક કરતા હોય તે મારી સામે હસ્યા, આવું કેમ? આવી કઈ લીલા? ત્યારે ગુસાઈજીએ કહ્યું એટલા માટે હસ્યા કે તને બાલ ભાવનો તો અનુભવ છે, પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી થયો. તો કૃપાનાથ આપ કૃપા કરીને અનુભવ કરાવો. ત્યારે કિશોરીબાઈને લઈને વૃંદાવનના એક ગાઢ વન હતું, એમાં ગુસાઈજી પધાર્યા અને કહ્યું હવે આ ઝાડી હટાવ. ત્યાં ઝાડી હટાવી. સુંદર ચોક હતો રાસનો, અને સ્વયં ગુસાઈજીએ રાસ લીલાનું પદ રચીને ગાયું. બાજુમાં કિશોરીબાઈ ઉભા છે. કિશોરીબાઈ ઠાડા છે.
અને ગુસાઈજી જે વર્ણન કરતા જાય એ લીલા સામગ્રી પ્રગટ થવા લાગે. એવા ગોપીજનો, એવા વ્રજભક્તો, એવા યુગલ સ્વરૂપ, અને અહીંયા ગુસાઈજી વર્ણન કરીને ગાતા જાય છે અને એવી લીલા પ્રગટ થતી જાય છે. અને કિશોરીબાઈ જ્યારે એક ગોપીજનોના દર્શન કરી રહ્યા છે, એમાં એક ગોપી ઉપર દ્રષ્ટિ પડી અને કિશોરીબાઈને થયું, આ તો મારા જેવું જ રૂપ, આ તો આબે હું જ છું, મારા જેવો જ દેહ, મારા જેવું જ રૂપ. ત્યારે ગુસાઈજીને વિનંતી કરી, જયરાજ આ મારા જેવું કોણ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ તારું જ લીલાનું આધિદૈવિક સ્વરૂપ છે, જે અખંડ રાસમાં બિરાજે છે. અને આમ વિસ્તાર નથી કરતો. અને આ પ્રકારે પોતાના આધિદૈવિક સ્વરૂપનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી કિશોરીબાઈને થયો. અને ત્યાં કિશોર ભાવનો અનુભવ કિશોરીબાઈને કરાવ્યો. એવો પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે. એટલે પહેલી સિદ્ધિ કઈ, યમુનાજીની કૃપા થકી શરણ પ્રતિપાલ શ્રી યમુનાજી છે. એટલે શરણાગત વ્રજભક્તોને પહેલી સિદ્ધિ યમુનાજી આપે છે, અલૌકિક સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ. એટલે કે એવો દેહ પ્રાપ્ત થશે, એવી ઇન્દ્રિયો પ્રાપ્ત થશે કે જેનાથી પ્રભુના સ્વરૂપાનુભવનો અનુભવ થઈ શકે. બીજી સિદ્ધિ કઈ, સાક્ષાત ભગવદ લીલાનું અવલોકન. આજ આંખે સાક્ષાત ઠાકોરજીની લીલા દેખાય, પ્રગટ નૈનન લીલા દિખાવે. અને હરિયાજી તો યમુનાજીના પદોમાં કહે છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આંખો ભરીને જો, આ સાક્ષાત યમુનાજી સામે છે. આજ નેત્રોથી ભગવત દર્શન. ઘણા લોકોને એમ થાય મર્યા પછી ભગવાન મળે, મર્યા પછી ભગવાન દેખાય. પ્રાય આપણે બધા એ જ સાંભળી તો ભગવાન મેળવવાનો સાવ સહેલો રસ્તો, મરી જાઓ. મર્યા પછી મેળવવાનું છે તો પછી જીવ્યા એ શું કામનું? વૈષ્ણવ દેહ ધરી આ વૈષ્ણવ કુળમાં જન્મ થયો, ગળામાં કંઠી બ્રહ્મ સંબંધ પામીને લીધી, ભગવત સેવા કરી અને ભગવત અનુભવ ન કરી શક્યા તો પછી અર્થ શું? પુષ્ટિ માર્ગ છે ને, આ ભૂતળનો માર્ગ છે. ભાગ્યન વલ્લભ ભૂતલાય. આ કેમ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલાય? નહીં તો લીલામાં જવાના જતા ત્યાં વલ્લભની પ્રાપ્તિ સ્વામીજી રૂપે થવાની જ હતી. ભગવત લીલામાં જ જવાના હતા, ત્યાં પ્રાપ્તિ થવાની જ હતી. પછી વધાઈ એવી કેમ ગાઈ કે ભાગ્યન વલ્લભ ભૂતલાય? કારણ આ ભૂતલમાં પ્રગટાવ્યો છે માર્ગ મહાપ્રભુજીએ. કારણ અને પાછો એવો માર્ગ પ્રગટાવ્યો કે જે લીલામાં પણ આનંદ ન મળે એ આ ભૂતલ ઉપર મળી શકે, એવો માર્ગ મહાપ્રભુજી આ ભૂતલ પર. એટલે કે જે કૃપા સ્વામીજીએ ભૂતલ પર વલ્લભ રૂપે પ્રગટ થઈને કરી, એવી કૃપા તો નિત્ય લીલામાં પણ સ્વામીજી નથી કરતા. એટલે ભાગ્યને વલ્લભ ભૂતલાય. એટલે તો કેવી વધાઈ ગઈ કે અમારું સૌભાગ્ય છે કે સ્વામીજી વલ્લભ બનીને ભૂતલ પર આવ્યા છે. સાક્ષાત આજ નેત્રોથી ભગવદ લીલાના દર્શન. અને અનેક વાર્તા સાહિત્યમાં તમે જુઓ, આપણે ત્યાં એવો પ્રસંગ પણ આવે છે કે વૈષ્ણવ નિત્ય ગુસાઈજીને ત્યાં પધારે. મદન મોહનલાલ અને સ્વામીજીની જ્યારે ઝાંખી કરે ત્યારે એના મનમાં મનોરથ થાય કે એકવાર સુંદર સાજ અને વસ્ત્ર સિદ્ધ કરાવો. ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજી ઠીક છે, તમે વસ્ત્ર પધરાઈ આવજો. એકવાર પ્રાતઃકાલ યમુનાજીના તટ ઉપર ગોકુલમાં ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા છે. સાયં કુંજાલય સ્થાસનમ ઉપવિશત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજદ્યગ્નો પવિતમ પરિતનુ વસનમ ગૌરવમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ નાસાપુટ નિહિતકર કર્ણ રાજદ વિમુક્તમ વંદે ધોર મિલિતાક્ષમ મૃગમદ તિલકમ શ્રી વિઠ્ઠલે સંસુકેશમ. ગુસાઈજીનું ધ્યાન કરીએ છે ત્યારે આજ સંધ્યાવંદન કરતા પ્રાણાયામ કરતા ગુસાઈજીનું ધ્યાન કરીએ છીએ. અરે ત્યાં મેં વિનંતી કરી, જયરાજ આ વસ્ત્ર પધરાવીને આવ્યો છું. મનમાં મનોરથ એ છે કે મદન મોહન સ્વામીજીને આ સાજ અને વસ્ત્ર ધરાય, લાવ અમને આપ. લીધા હાથમાં ગુસાઈજી એને યમુનાજીના તટ પર હતા ત્યાં પધરાવી દીધા. યમુનાજી આખું થાન લઈને આવેલો ને વસ્ત્ર પધરાવી દીધું યમુનાજીમાં. યમુનાજીમાં ભીતર જતું રહ્યું. અને પેલા વૈષ્ણવને ખેદ થયો. મારા મનમાં મનોરથ હતો કે આ રીતે ઠાકોરજીને ધરાય, અને ગુસાઈજી યમુનાજીમાં પધરાવી દીધું. અને નહોતું ગમ્યું તો ના પાડી દે, તું બીજું કઈ લઈને આવે. ત્યારે વિનંતી કરી, જયરાજ આ લીલા સમજમાં ના આવી, આપને પસંદ ના આવ્યું તો મને કહી દીધું હતું, બીજું લઈ આવે. ત્યારે ગુસાઈજીને થયું કે હજી આને શંકા છે મનમાં. ગુસાઈજીએ આજ્ઞા કરી કે જા યમુનાજીમાં ડૂબકી લગાવ. પણ જયરાજ શેના માટે? હું તને આજ્ઞા કરું છું. જ્યાં પેલા વૈષ્ણવે ડૂબકી લગાઈ ત્યાં યમુનાજીની ભીતર 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 પ્રવેશે. અને જ્યાં સામે જુએ તો સુંદર કુંજ નિકુંજો દેખાય.
કંદરાઓ બનેલી છે, એક માર્ગ છે. વૈષ્ણવ ભીતર જતો જાય, કંદરાઓની ભીતર એક નિકુંજ ગઈ, બીજી નિકુંજ ગઈ, ત્રીજી નિકુંજ ગઈ, અને જ્યાં ભીતર આવ્યા જોઈએ તો સુંદર સુવર્ણનો મહેલ છે, અને સામે સ્વર્ણના સિંહાસન પર ઠાકોરજી મદનમોહનલાલ ને સ્વામીજી બિરાજ્યા છે. આજુબાજુ અનેક ગોપીજનો છે, કોઈ ચમર ઢારી રહ્યું છે, કોઈ મોરછલ કરી રહ્યું છે, કોઈ પંખા કરી રહ્યું છે, સમગ્ર લીલા સામગ્રી સાથે છે. અને વૈષ્ણવને આશ્ચર્ય એ થયું કે એ જે વસ્ત્ર પધરાવીને લાવ્યો હતો એ જ વસ્ત્ર બધાએ ધારણ કર્યા છે. અને ત્યારે એને થયું કે ગુસાઈજીએ યમુનાજીમાં પધરાયું નથી, યમુનાજીને પધરાયું છે કે આપ સ્વયં વસ્ત્ર સિદ્ધ કરો અને ઠાકોરજી, સ્વામીજી અને સકલ ગોપીજનોને વસ્ત્ર અંગીકાર કરાવો. અને મહાપ્રભુ શ્રી ગુસાઈજીએ કૃપા કરી મારો મનોરથ યમુનાજી થકી સિદ્ધ કર્યો છે. નયન પ્રગટ લીલા દિખાવી, સાક્ષાત ભગવદ અવલોકન. એ યમુનાજીની બીજી સિદ્ધિ છે, શરણ પ્રતિપાલ યમુનાજી છે. તમે શરણાગત થયા તો લૌકિકો લૌકિક સુખ લે, અલૌકિકો પરમ સુખ. એટલે જે અલૌકિક જીવો છે એને તો આઠે પ્રકારની સિદ્ધિ. અને યમુનાજીનું જ્યારે પણ આરાધન કરો તો આઠે સિદ્ધિઓને ધ્યાનમાં રાખી અને યમુનાજીનો આશ્રય કરશો. કારણ કે મહાન પાસે તુચ્છ માંગવું એનાથી મોટી મૂર્ખતા કોઈ નથી. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એનાથી મોટી મૂર્ખતા બીજી કોઈ નથી. તો યમુનાજી તો સ્વયં પ્રભુ આપવા સમર્થ છે, એની પાસે કોઈ તુચ્છ અને લૌકિકની કામના. ખાલી યમુનાજીનું નામ લો ને તો યમુના કે નામ અઘદૂર ભાજે. યમુનાજી દુઃખ દૂર નહીં કરે, પાપ જ દૂર કરી દે. એટલે કે દુઃખનું મૂળ ઉખાડી નાખશે. એટલે પાપ જ દુઃખનું મૂળ છે ને. તો યમુનાજી પાપ દુઃખ દૂર કરવામાં રસ નથી રાખતા, એ તો પાપના મૂળિયા ઉખેડી નાખે. એટલે દુઃખનો આત્યંતિક નાશ કરી નાખે. કારણ કે મૂળિયા ઉખાડી નાખો ને પછી એ ઝાડમાં કઈ ઉગે જ નહીં. એમ પાપ રૂપી ઝાડ પર દુઃખના ફળ લાગતા હોય છે. અને યમુનાજીના 41 પદમાં કહ્યું, યમુના કે નામ અઘદૂર ભાજે. પાપો ભાગી જાય. જેમ સિંહની ધાણ સંભળાય અને હરણાઓ છોડી છોડીને દૂર ભાગવા લાગે, એમ યમુના નામ સંભળાય એટલે આ બધા પાપો આપણા અંતઃકરણથી દૂર ભાગવા લાગે. એ જીવ જેના મુખમાં યમુનાજીનું નામ હોય છે ને એના જીવનમાં પાપ ટકી શકતું નથી, એના અંતઃકરણમાં પાપ ટકી શકતું નથી. અહીંયા તૃતીય સિદ્ધિ, પહેલી ભગવત સેવા ઉપયોગી દેહ. જે શેઠ પુરુષોત્તમદાસ આદિની વાર્તામાં 18 વર્ષના યુવાન દેખાયા. ગોપાલદાસને થયું કે ગરડા થઈ ગયા છે, યુવાન દેખાયા અને એનો અનુભવ કરાવ્યો. એવા બે વસ્તુ, તનુ નવત્વમેતાવતા, જે આપણે યમનાષ્ટકમાં બોલીએ છીએ ને, તનુ નવત્વની પ્રાપ્તિ યમુનાજી કરે. ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ યમુનાજી કરા. બીજું સાક્ષાત ભગવદ અવલોકન. ત્રીજું એ લીલાનું કેવલ દર્શન નહીં પણ ભગવદ લીલા રસનો અનુભવ યમુનાજી કરા. એટલે કે કેવલ લીલાના દ્રષ્ટા તમે નથી રહેતા. ત્રીજી સિદ્ધિ યમુનાજીની એ છે, તમે લીલાનો એક ભાગ બની જાઓ છો. દૂર ઉભા કેવલ આ બધી લીલાઓના દ્રષ્ટા ભાવે દર્શન નથી કરી રહ્યા, પણ તમે એટલે કે દેત તારી કર લેત ઝટકે. મહારાસ ચાલતો હોય અને ભગવદ ધામમાં પ્રાપ્તિ જીવની થઈ પણ હજી લીલામાં પ્રાપ્તિ નથી. જો ઘણીવાર ધામમાં પ્રાપ્તિ થઈ જાય પણ લીલામાં અંગીકાર ના થયો હોય, તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. જો ધામની પ્રાપ્તિ છે ત્યાં બારણે રહ્યો ઉત્સવ જુએ. ગોપાલદાસ કહે છે, વલ્લભાખ્યાનની જો સામ્યતા કરું તો દરવાજે ઊભા લીલાના દર્શન કરી રહ્યા છે પણ પોતે ઉત્સવ હજી અંદર પ્રવેશ નથી કર્યો, પણ તે લીલામાં અંગીકાર કર્યો રે તેનો સકલ તાપ નિસ્તર્યો રે. અર્થ સકળ તેનો સીધો લીલામાં હે તાણી રે લીધો. તો ઊભા હોય દૂર, કરતા હોય દર્શન. અને દેત તારી કર લેત ઝટકે. દૂર ઊભી ઊભી સખી રૂપે આ જીવ રાસલીલાના દર્શન કરતા કરતા આંખમાંથી અશ્રુપાત કરે છે કે આ સુખનો અનુભવ જે રાસમાં ગોપીઓ કરી રહ્યા છે, જેના હું દર્શન કરી રહી છું, એનો અનુભવ પ્રભુ ક્યારે કરાવશે? તો બધા તો મગ્ન હોય એ આનંદ પામવામાં, પણ યમુનાજીની દ્રષ્ટિએ જીવ પર જાય. એટલે સખી શું કરે? શ્રી યમુના, શ્રી યમુના, શ્રી યમુના. યમુનાજીના નામનું જાપ કરવા લાગે. અને જાપ કરવા લાગે એટલે રાસ કરતા કરતા પણ યમુનાજીને એના સખીની સુધી આવે, દ્રષ્ટિ જાય. અરે આ તાપ કરી રહી છે એટલે દેત તારી
અને પોતે તાળી કરીને ઈશારો કરે અને રાસ મંડળ ફરતું 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 એ સખી પાસે આવે ને, દેત તારી કર લેત ઝટકે, અને એનો હાથ પકડી પોતાનો છોડી અને ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે અને લીલા રસનો અનુભવ કરાવી દે. આવી કૃપા શ્રી યમુનાજી અલૌકિક રીતે કરે છે. તો ભગવત લીલા રસના દર્શન તો થાય, પણ એ ભગવત લીલા રસનો અનુભવ પણ યમુનાજી કરાવે છે. ચોથી સિદ્ધિ કહી શ્રી યમુનાજી. ચોથી સિદ્ધિ શરણ પ્રતિપાલ, શરણાગતનું પ્રતિપાલન. આ સિદ્ધિઓ એટલે શું છે? એક પ્રકારથી પોતાની સખી રૂપ, પોતાના નિજ ભક્ત રૂપ જે છે વૈષ્ણવ, એનું પ્રતિપાલન આ જ છે. લૌકિકનું લૌકિક રીતે પાલન થાય, અલૌકિકનું અલૌકિક રીતે થાય. અને ચોથી સિદ્ધિ કઈ સર્વાત્મ ભાવની સિદ્ધિ. સર્વાત્મ ભાવ, બે અર્થ કર્યા સર્વાત્મ ભાવના. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને બીજો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એ છે કે બધામાં આત્મભાવ થવો, તમને દરેકમાં પ્રભુ દેખાવા લાગે, દરેકમાં ઠાકોરજી. કે જ્યાં પણ જાઓ, ઘણીવાર પુષ્ટિ માર્ગના ક્રમમાં તો તમને તમારા પ્રભુ દેખાવા લાગે. બધા જે પણ દર્શન કરો એમાં તમને તમારા ઠાકોરજી દેખાવા લાગે. પણ આપણા જે મર્યાદા શુદ્ધ પુષ્ટિ એ છે કે પ્રભુમાં સર્વ ભાવ, તમારા ઠાકોરજીમાં સર્વનો અનુભવ તમને થવા લાગે. આ શુદ્ધ પુષ્ટિ સર્વાત્મ ભાવ. એટલે મર્યાદા માર્ગી સર્વાત્મ દરેકમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ એટલે આત્મામાં સર્વ ભાવ, પ્રભુમાં સર્વ ભાવની સિદ્ધિ. અને આવી સિદ્ધિ શ્રી યમુનાજી કરાવે છે. એટલે કે જ્યારે યમુનાજી કૃપા કરે ને, ત્યારે તમારા સર્વ ભાવો તમારા પ્રભુમાં પ્રગટ થવાના. જે સમયે તમને આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે, તો તમને તમારા લાલનમાં, એમના મુખારવિંદમાં તમને મહાપ્રભુજી દેખાય. આજે યમુનાજીનો ઉત્સવ છે, તમારા લાલન યમુનાજી જેવા તમને લાગે. આજે આ ઉત્સવ છે, એ દરેક ભાવો તમારા પ્રભુની ભીતર તમને અનુભૂત થવા લાગે. એટલે કે સબનતે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મે યમુના, યાહી મે ગોકુલ, યાહી મે બ્રજ મંડલો. સબનતે શ્રી વલ્લભના, બધું જ વલ્લભના સ્વરૂપમાં દેખાયું. કેવો સર્વાત્મ ભાવ જાગ્યો હશે. તો આની સિદ્ધિ થાય, સર્વ ભાવ જાગવા લાગે. એ રીતે આ ચાર સંયોગાત્મક સિદ્ધિ છે. એ જ રીતે ચાર વિપ્રયોગાત્મક સિદ્ધિ છે. વિપ્રયોગ અવસ્થામાં તાપાત્મક રૂપે અનુભવ થાય. એટલે જ પાંચમી સિદ્ધિ એ વિપ્રયોગાત્મક. કે જ્યારે વિરહ અવસ્થા થાય અને એ વિરહ અવસ્થામાં આ દેહ ટકે નહીં એવું થઈ જાય કે છૂટી જશે દેહ, પ્રાણ છૂટી જશે. અને એવા સમયે ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ યમુનાજી કરાવે. જ્યારે પ્રભુ રાસમાં અંતર ધ્યાન થઈ જાય અને એટલો વિપ્રયોગ ગોપીઓને પ્રગટ થાય કે હવે પ્રાણ નહીં ટકે. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, એવો તાપ થાય કે હવે દેહ છૂટી જશે. અને એવા સમયે શ્રી યમુનાજી ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવે છે. એટલે યમુનાજી માટે અનેક પ્રકારની ચર્ચાઓ અને પ્રસંગો છે. એમાં જ્યારે દ્વારકેશજી ટીકા લખે છે યમુનાષ્ટકની, એમાં આજ્ઞા કરે છે કે જે ભગવત પ્રેમની પ્રાપ્તિ ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી ત્રણે કરે. ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. ત્યાં ટીકામાં લખ્યું ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી ત્રણે ભાવની વૃદ્ધિ કરનારા છે. ઠાકોરજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તમને વિરહ આપે. સેવા કરતા હોય ત્યારે ખબર ના પડે, પણ એકવાર એવું થયું, અચાનક બહારગામ જવાનું થયું, ઠાકોરજી પધરાઈ શકાય એમ નથી, અચાનક સૂતક લાગી ગયું. અને પછી ઠાકોરજીની સેવા યાદ આવે કે અરે રોજ કેવો આનંદ આવતો, આજે તો કાંઈ થાય એમ નથી. આમ ક્યાં ઘણી વાર વિરહનું દાન ભગવત પ્રતિબંધ કરી, ક્યારેક ક્યારેક પ્રભુ વિરહના દાન કરી ભાવની વૃદ્ધિ કરે. અંતર ધ્યાન પ્રભુ શેના માટે રાસમાં થયા? ભાવની વૃદ્ધિ માટે. શ્રી યમુનાજી ભાવની વૃદ્ધિ કઈ રીતે કરે? તો કહે પોતાના દર્શન કરાવે અને પ્રભુની શુદ્ધિ કરાવે. જ્યારે યમુનાજીનું નામ લો તો કોઈ ને કોઈ પ્રકારે યમુનાજી પોતાનો અનુભવ કરાવી પ્રભુનું શુદ્ધિ કરાવી દે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ કરાવી અને તાપ ક્લેશ પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનું અંતરાય થઈ ગયું. અને આ તાપ જ્યારે જાગે ને એ રીતે મહાપ્રભુજી ભાવની વૃદ્ધિ કરે છે. તો યમુનાજી એ પોતે ભગવદ લીલા વિપ્રયોગ સમયે પોતાનો અનુભવ કરાવી ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ કરાવી.
એવો પ્રસંગ આપણે ત્યાં કહેતા હોઈએ છીએ કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને પધાર્યા અને અક્રૂરજી લેવા માટે આવ્યા, બધા જ વ્રજ ભક્તોને રડતા જોયા ઠાકોરજીએ, મન ખિન્ન થયું. વિશ્રામ ઘાટે આવીને રથ ઉભો રહ્યો, વિશ્રામ કર્યો પ્રભુએ. પણ જ્યારે નેત્રો બંધ કર્યા વિશ્રામ ઘાટે ચોતરામાં બિરાજેલા ઠાકોરજીએ, ત્યારે સમસ્ત ગોપીજનોના રડતા મુખારવિંદના દર્શન થયા અને પ્રભુને ચિંતા થઈ ગઈ કે મારા વગર આમના દેહ નહીં ટકે, પ્રાણ છોડી દેશે ગોપીઓ. અને જો ગોપીઓ મારા વિરહમાં પ્રાણ છોડી દે તો મારાથી મોટો અપરાધી કોણ? આ રીતે એમને રડતા મૂકીને હું આવી ગયો. અને કહેવાય છે કે એ સમયે વિશ્રામ ઘાટે ઠાકોરજીએ યમુનાજીનું સ્મરણ કર્યું. યમને યમને યમને. અને યમુનાજી બે હાથ જોડીને ખડા થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ, મને કેમ યાદ કરી? ત્યારે ઠાકોરજીએ કહ્યું, મને મારા ગોપીજનોની સુધી થાય છે, એમને રડતા મૂકીને આવ્યો ને મને ડર છે કે એમના પ્રાણ ન છૂટી જાય. શું કરું? તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? પ્રભુ કહે, હે યમુનાજી, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, આપનું વર્ણ રૂપ બિલકુલ મારા જેવું છે. અને એ સમયે ઠાકોરજીએ પોતાના રાસના મુગટને યમુનાજીના મસ્તક પર પધરાવ્યો, પોતાની પ્રસાદી કાચની યમુનાજીને ધરાવી અને કહ્યું, હવે આપ રાસમાં જેવો હું લાગુ છું, હવે બિલકુલ આપ એવા જ લાગી રહ્યા છો. એટલે જ્યારે ગોપીઓનો વિરહ ઉત્કટ થઈ જાય અને એવી અવસ્થા આવી જાય કે હવે પ્રાણ છોડી દે, ત્યારે આ સ્વરૂપે આપ એમની સામે જઈને ઠાડા થઈ જાય. કારણ કે આપને આ સ્વરૂપે જોશે તો એક ક્ષણ માટે ગોપીને એમ લાગશે કૃષ્ણ આવી ગયા અને એના પ્રાણ ટકી જશે. અને એમની ભીતર ભગવદ આવેશ રૂપે આપ આવિર્ભૂત થઈ જજો. અને એટલા માટે પાંચમી સિદ્ધિ ભગવદ આવેશ વાળા દેહની પ્રાપ્તિ. છઠ્ઠી સિદ્ધિ કઈ? ભગવદ વિરહમાં અલૌકિક ચક્ષુ દ્વારા ભગવદ સ્વરૂપના દર્શન, ભગવદ લીલાના દર્શન. વિપ્રયોગ સમયે એવા અંતઃકરણના અલૌકિક ચક્ષુનું દાન શ્રી યમુનાજી કરે કે વિપ્રયોગમાં પણ બધી લીલાના દર્શન થાય, તેમ ગોપીઓને થયા. એ રીતે સાતમી સિદ્ધિ આપણે ત્યાં કહીએ ભગવદ લીલાના રસાનુભવ વિપ્રયોગ ધર્મી સ્વરૂપે થવા લાગે. અને આઠમી સિદ્ધિ કહી કે વિરહ અવસ્થામાં સર્વત્ર પ્રભુની સ્મૃતિ થાય. કારણ મિલનમાં એક જગ્યાએ દેખાય, પણ વિપ્રયોગમાં તો જીત દેખું તે તો શ્યામમયી હૈ, શ્યામ યમુના, શ્યામ ગોવર્ધન, શ્યામ ગગન ગન ઘટા છઈએ. વિપ્રયોગ અવસ્થામાં તો જ્યાં જોઈએ ત્યાં દર્શન થાય. એવી સિદ્ધિ, અત્યારે બહુ વિસ્તારમાં નથી જતો, એવી અષ્ટ સિદ્ધિ શ્રી યમુનાજી દાન કરી શરણ પ્રતિપાલન કરનારા. શરણાગતનું જે ગોપીજનો કાત્યાયની આદિ વ્રત કરી શરણમાં અનેક પ્રકારથી ગોપીજનો આવ્યા છે. એ રાસ સમયે પણ જ્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ગોપીઓને થયું કે હવે કોણ અમારા મનોરથને સિદ્ધ કરશે? ત્યારે બધી જ ગોપી ભેગી મળી યમુનાજીના તટ ઉપર આવી અને પછી ગોપી ગીતનું ગામ કર્યું. એ કેવલ ગાવા માત્રથી કૃપા નથી, એ આશ્રય માત્રથી કૃપા છે. ક્યાં ઉભા રહીને ગાયું એને કારણે કૃપા થઈ છે. કારણ કે ધ્રુવજીના તપથી કૃપા નથી થઈ, કોનું પાન કરીને, કોના તટ ઉપર તપ કર્યું. ધ્રુવ પરાશરાભિષ્ટ દે. આગળ સમય મળશે તો ચર્ચા કરીશું. એટલે યમુનાજીનો આશ્રય લીધો છે. એ જ રીતે કાત્યાયની વ્રત કરનારા ગોપીજનો કુમારિકાઓ છે. કાત્યાયની મહાભાગી મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. અને કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? તો કે યમુનાજીના તટની રજમાંથી. તે તટની રજ બીજું શું છે? યમુનાજી જ છે ને. અને એટલે યમુનાજીનો આશ્રય કર્યો, ગુણગાન કર્યા. ગુણગાન કર્યા બાદ પૂજન કર્યું. પૂજન કર્યા બાદ હવે યમુનાજીમાં સ્નાન કરી રહ્યા છે. જે આપણે ત્યાં ચિરણ લીલા વ્રતચર્યાનો પ્રસંગ આવે છે. તો જ્યારે સ્નાન કર્યા, તો જ્યારે સ્નાન કર્યા નથી ત્યારે તો સુખદેવજી ગોપિકા શબ્દનો પ્રયોગ કરે છે. પણ જ્યારે યમુનાજીમાં ભીતર પ્રવેશે છે ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે કે હવે આ વ્રજાંગના થઈ ગઈ. કારણ જ્યારે યમુનાજીમાં ગયા ત્યારે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી, અંગીકાર છે. જેમ કોઈ પેંડો આપે તમે મોઢામાં મૂકી લો યા હાથમાં લો તો સ્વીકાર કર્યો કહેવાય. પણ હાથમાં લઈને બીજા કોઈને આપી દો, ફેંકી દો, ક્યાંક મૂકી દો, સંભાવના છે. પણ મુખમાં મૂકો તો તમારા શરીર રૂપ થઈ ગયું.
જે મોઢામાં મૂક્યું એ તમારું શરીર બની ગયું. એ અંગરૂપ થઈ જાય એને અંગીકાર કહેવાય. એ અંગરૂપ થઈ ગયું. તો અહીંયા જયારે યમુનાજીમાં પ્રવેશ ગોપીજનોએ કર્યો ત્યારે યમુનાજી અંગીકાર એટલે પોતાના અંગરૂપ ગોપીઓને કરી લીધા. વ્રજા નામ યમુનાજીનું છે અને વ્રજાના અંગરૂપ થઈ ગયા એટલે એમને કહ્યું વ્રજાંગના. એટલે કે યમુનાજીએ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવી, રાસનો અધિકાર એમને સંપાદિત કરાવી દીધો. એવું તનુનવત્વનું દાન શ્રી યમુનાજીએ કર્યું છે. એટલે શરણ પ્રતિપાલ, બહુ લાંબી ઘણી ચર્ચા કરી શકાય શરણ પ્રતિપાલ શબ્દ પર, કે જે જીવો જે ભાવે શરણાગત થયા એ દરેકનું પાલન કરનારા યમુનાજી છે. લૌકિક ભાવે ગયા તો લૌકિક મળ્યું, અલૌકિક ભાવે ગયા તો અલૌકિક મળ્યું, પતિ પ્રભુને મેળવવા ગયા તો પ્રભુ મળે. અંગ પ્રેમ કે ફંદ તે ગહી જો રાખે તુમ જા પઠાવત તહા બધાવતી. તલસ્પદમાં કહ્યું યશોદાજી બાંધવા ગયા તો બે આગળ નાનું પડ્યું, બંધાયા જ નહીં. પણ યમુનાજી એવા બાંધી રાખ્યા છે પ્રેમના ફંદથી, તુમ જા પઠાવત, તમારે અહીંયા જવાનું છે, આના પર કૃપા કરવાનું છે. અને જ્યાં ઠાકોરજી મોકલે ત્યાં યમુનાજી થાય, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે. તો ભગવાનની માં ભગવાનને ન બાંધી શકી, પણ ભક્તોની માં યમુનાજી ઠાકોરજીને બાંધી શક્યા છે. અને એટલા માટે ભક્તો ઉપર કૃપા કરવા માટે શ્રી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય એના માટે યમુનાજી મોકલે છે. તો શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની, અનેક પ્રકારથી શરણ પ્રતિપાલની ઘણી બધી ચર્ચા કરી છે, પણ આપણે આખું પદ લેવું છે. ગોપાલ રતિવર્ધિની, પ્રભુમાં પ્રેમની વૃદ્ધિ કરનારા યમુનાજી છે. એટલે યમુનાષ્ટકમાં આપણે બોલીએ છીએ ને મુકુંદ રતિવર્ધિની. યમુનાજી કેવા છે? મુકુંદમાં પ્રેમનું દાન કરનારા. જો ભગવાન પ્રત્યે મોક્ષ આપનારા ઘણા છે, ભગવત પ્રેમનું દાન કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. એક શ્રી યમુનાજી એવા છે જે ભગવત પ્રેમનું દાન કરી શકે. મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મ બંધો સુતા.